અજમલ રાજા મારું નામ કોણ કેવું કોણ ગઢનો રાજવીર લાગે પોકરણ ઘટનારા પરધાનવી નાની સભા મારી સુની રે લાગે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે આજે રાજા ના બોલાવા પરધાન આવ્યા રે આવો તમે રાજે દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો હા મહારાજા, અત્યારે આ રાજ દરબારની અંદર મારું શું કામ પડ્યું? હા પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણે ઘણા સમયથી નગરમાં નગર ચર્ચા કરવા નથી ગયા. અરે આપણી રૈયત દુઃખી છે કે સુખી પણ આપણે જાણ્યું નથી. તો આજે મારો આત્મા એમ કહે છે કે આપણે નગરમાં જઈ અને નગર ચર્ચા કરી આવીએ. બહુ સારું મહારાજા. લખાય નગરી માતા રાજાને પરધાન મને સાનિયા રે ના ગગુડિયા એ બેટા ગગુડિયા એ ગગુડિયા એ બેટા ગગુડિયા. હા કાકા, ક્યાં અત્યાર સુધી ગયો? હે ક્યાં ગયો છો? કાં જો તો હું ઓલા વિડીયો ઉતારે ના જોવા ગયો તો આજ તો. હા ત્યાં જવાનું હતું. આ ગાયું પૂછ્યું છે તે? હે ગાયું પૂછ્યું છે હજી? ગાયું પૂછ્યું છે? હા તો તમે સારી આવ્યો હોત તો? તારે સારવા જવાનું હોય ને મારે ન હોય કાંઈ. હે તારે હોય સારવા જવાની. હું જાઉં કે તમે જાઓ, બે એક જ છે ને. તો તું દૂધ દેવા જજે હંધે. હું દઈ આવું ના, મને કાંઈ બોલ નહીં પડે આજ. હા જોયા હંધા ને ઘર કઈ કઈ જગ્યાએ આવ્યા મકાન? એ તો કોકના પૂછી લઈશ ગામમાં. એમ કોઈ ઓકારો ન દે. કોણ નો દે? હા કોણ નો દે? આવવાનું છે ઘા સારવા? નહીં નહીં નહીં, ગા સારવા નથી જવાનું. અરે આવું જ પડશે ગમે એમ થાય. ગમે એમ થાય, હું નથી જવાનો. મને ગોવાળો મેળલા બોલે કાકા મારા ગોવાળો મેળલા બોલે રે કાળિયો કઈને બોલાવે રતન કાકા વાંઢો કઈને બોલાવે રે. અને કાળિયો કઈને બોલાવે રતન કાકા વાંઢો કઈને બોલાવે રે એમને દઈ ટપોરી આવો રતન કાકા, એમને દઈ ટપોરી આવો ને. ઠપકો દેવો શું થાય? કાળિયો છે ને કાળિયો કે ને? મને કાળિયો કે ને એનો કાંઈ વાંધો ન. તો મને વાંઢો કે ને એ વાંધો. એમાં તારે શું વાંધો? મારી ઓ નાના તેડિયો હતો ન કે. હે હે નહીં, હા અરે તો તારા બાપા તારા આપણને બોલાય? બોલાવું. હા
બકુડીઓ બોલાવે આપા આવ્યા રે. ઓલા બે ધડીકા કરો છો કારુના બે વિડિયો જોવા નથી ગયા ને ના ભાઈ ના તો એ ગાયું ક્યાં સારવા જાય અઠવાડિયે પૂછ્યું છે કેમ નથી જાતો એટલે કેમ ગાય સારો નથી જાતો ઘા સારવા ગયો તો ખરી કારી ગયો તો હે કારી ગયો તો અડધો વાર કાલ પાવાઈ ગયો અડધો વાળો ઘા સારવા ગયો અડધો વારો ઘા સારો ને અડધો દી પાવા એમ ને ખોટી વાત થઈ બપોર નાવાનું હોય કે ને એટલે પાતા હું નાતા હું ઓલા સંજયભાઈ એમ કેતા આવડા આયા હતા વિસલો દેખાય આખો દી આઈને બેઠો હોય ઈ કે આ જાવું તો પડે ને નાઈથી ન્યાવા જવું પડે ના પવન આવે એટલે ત્યાં તો નોકરી રાખી એ લોકો નોકરી ના રાખી પણ ઈ હંદા ઉતારતા હોય ને હું જોતો હોઉં બોલો આ હંદા બાના છે હા એના હાસુ કેવા એ હાસુ કહી દે જે હોય એ મારે ઓના આના તેડી આવો અરે તારો કાકો વાંઢો છે ઈ તું ક્યાં તને નથી ખબર હા એમ કે કાકા ને 3 વાર પરણે ને 2 વાર ઘર ગયા તારે હું વાંધો મને વાંધો તો હું વાંધો ઈ તો કે તો તમારે પણ હોય તમે ગા સારો જાવ મારે પણ હોય તો હું જાઈશ એવું ન હોય હે અત્યારે લગીન સારી થઈ જી સારો એવું ન હોય નાના હોય ને ઘા સારું ને અત્યારે કાકા સારી તું નાનો હતો તારે તે કાકા સારી હે નાના હતા તો કાકા હતા દૂધ ભરવાય નથી જતા પૂરું તો કોણ તું ભરવા જા દૂધ કાલ તો મને મોકલ્યો એ તો તું ઘા સારું નથી જતો એટલે તને મોકલે તમે કાલ જોતો તો ખરી તે એકદમ આ થોડું હાલે એમ એક દી હાલે જ તે ને હવે આને સમજાવો બહુ સડાવેલો છે ઈ એની બાઈ હો એમ ને એના કામ કરવું પડે ને બરોબર શીખવાડેલું છે આજે કે હગળ નહીં છોડો તારા કાકાનો એમ છું ને કેમ કરવું કાકા અરે તેડી આવીશું જાને જાશો ને હા જાને તેડી આવીશું તો વાંધો નહીં હમો છો હમો થયો માર વગર ન બગડે છે કા એમ છે ને જાવું તો પડે ને હાલો તારા બધી વસ્તુ એવા આનલા તેડવા હાલા રે કાબાય આનલા તેડવા હાલા રે. એવા સામા મળી આયત મન રાધા ઓવળા સુકન પાય રે. અરે પ્રધાનજી હા મહારાજા આ રાયકા ભાઈઓ કેટલા આનંદમાં જઈ રહ્યા હતા અને આપણને જોઈ આમ અવળું શા માટે ફરીને ઊભા છે જરા ખાતરી કરો બહુ સારું મહારાજા અવળું ફરીને કેમ ઊભા રહેતા ભાઈઓ અવળું ફરીને કેમ ઊભા લાંબી લાકડીયું તમારી સાથે રહેતા ભાઈઓ લાંબી લાકડીયું તમારી સાથે આંટિયાળી પગડી તમારી માથે રહેતા ભાઈઓ આંટિયાળી પગડી તમારી માથે આણલાની બેકુ તમારી સાથે રહેતા ભાઈઓ આણલાની બેકુ તમારી સાથે અરે રેકા ભાઈઓ આ કાંઈક હારા કામે જાતા હોય એવું લાગે છે ને આમ જૂઠું શા માટે બોલો છો અને હા રેકા ભાઈઓ આપણા મહારાજાને જોઈને આમ અવળું ફરીને કેમ ઊભા રહી ગયા ભલે રેકા ભાઈ પૂછી લઉં હા મહારાજા હા બોલો પ્રધાનજી રૈકા ભાઈઓ કાંઈક ખારા કામે જાતા હોય એવું લાગે છે મહારાજા પણ રૈકા ભાઈઓ કાંઈક વાત છુપાવે છે મહારાજા મેં ને વારે વારે પૂછવાની કોશિશ કરી તો રૈકા ભાઈઓ એટલું કહે છે કે સાચીને સત્ય વાત કહેશું તો મહારાજાને રીસ તો નહીં ચડે ને અરે પ્રધાનજી હા મહારાજા જઈને રાયકા ભાઈઓને કહો કે મને કોઈ વાતની રીસ નહીં ચડે અને એ છતાં જો એ સત્ય ન બોલે તો એને એના ઠાકર ભગવાનના સોગન આપી પણ સત્ય બોલાવો બહુ સારું મહારાજા અરે રૈકા ભાઈઓ જે કાંઈ હાચી વાત હોય ને એ કહી દો આપણા મહારાજાને કોઈ વાતની રીત નહીં ચડે
એમ છતાં પણ જો તમે હાસું ન કહો ને તો તમને તમારા ઠાકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી કહેતા મારી જીભ ની છૂટ છે કે ઠાકર ભગવાનને સોગંદ દીધો એટલે ન છૂટકે જવું પડશે. કયો? આજ પોકરાણ ગઢના રાજા આજે કોકણ ગઢના રાજા યજમલ વાંધિયા કહેવાય. એમના સુકન નોને કોઈ કોકણ ગઢના રાજા યજમલ વાંધિયા કહેવાય. આપણા મહારાજા પેટના વાંજ્યા છે એના શુક્લ ને અમારા ગગાનું ઊનું આણું ચડવા જાય તમારો ગગો પણ વાંજ્યો રહે એમ કહો મહારાજાને જઈને. ભલે રૈકા ભાઈ. હા મહારાજા. હા બોલો પ્રધાનજી. રૈકા ભાઈઓ એના ગગાના વહુનું આણું તેડવા જાય છે મહારાજા. અને રૈકા ભાઈઓ કહે છે મહારાજા આપણા મહારાજા છે ને એ તો પેટના વાંજિયા છે. જો વાંજિયાના સુકન લઈને અમે મારા ગગાના વહુનું આણું તેડવા જઈએ ને તો મારો ગગો પણ વાંજ્યો રે મહારાજા એમ જણાવે છે રૈકા ભાઈઓ. અરે પ્રધાનજી, હા મહારાજા. જઈને રાયકા ભાઈઓને સમજાવો કે હું કોઈ વાંજ્યો નથી. અરે મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરી છે, તો પછી હું કઈ રીતે વાંજ્યો કહેવાઉં? જેને જરા સમજાવો એને. બહુ સારું મહારાજા. અરે રૈકા ભાઈઓ આપણા મહારાજા કઈ વાંજ્યા નથી. એને તો લાશા, લક્ષ્મી ને સગુણા એમ ત્રણ દીકરી છે તો વાંજ્યા કેવી રીતના કહેવાય? અરે પ્રધાનજી વાતમાં તમે સમજ્યા નથી. અરે તો તમે સમજાવો રૈકા ભાઈ. એ તમારી દીકરી તો સગનનો તમારી દીકરી તો સકલીનો માળો આંખો આવીને ઉડી જાય રે. પાછા ઘરના જ કહેવાય. આજ પરણો અથવા કાલ પરણો પોતપોતાના સાસુ ચાલી જાય. પાછળથી રાજ કોણ ચલાવે? કે બાડો બુબડો કે લુણગો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર એક દિવસ રાજને તાળા મારવાનો સમય આવે એમ કહો મારાને જઈને. ભલે રૈકા ભાઈઓ. હા મહારાજા. હા બોલો પ્રધાનજી. આપણી રૈયતની વાતને આપણે સમજ્યા નહીં મહારાજા. મહારાજા દીકરી છે ને એ તો પારકા ઘરની આજ છે. આજ પરણાવો અથવા તો કાલ પરણાવો પોતપોતાને સાસરે ચાલી જવાની મહારાજા. પાછળ ત્યાં રાજ દરબાર કોણ ચલાવે મહારાજા? જો કોઈ બાડો બબડો કે લુલો લંગડો પુત્ર હોય ને મહારાજા તો આ રાજ દરબાર ચાલે, નહીતર એક દિવસના સમયે આ રાજ દરબારને તાળા દેવાનો વખત આવે મહારાજા એમ જણાવે છે રૈકા ભાઈઓ. અરે પ્રધાનજી, હા મહારાજા. આ રેખા ભાઈઓની વાત પણ કેવી સત્ય છે. તો એમને જઈને કહો કે આજે જો મને જોઈ એને અવળા સુકન થયા હોય તો કાલે સવારના સૂર્યનારાયણ ઉગે એટલે સવળા સુકન લઈ પોતાના દીકરાની હોનું આણું તેડવા જાય. બહુ સારું મહારાજા. અરે રૈકા ભાઈઓ આજે જો તમને મહારાજાને જોઈને અવળા સુકન થયા હોય ને તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એટલે સવળા સુકન લઈને તમારા ગગાના હોવાનું આણું તેડવા જજો. બહુ સારું પ્રધાનજી. અરે પ્રધાનજી, હા મહારાજા. આપણે અહીંયા સુધી આવ્યા તો ઘણું બધું જાણવા મળ્યું. અને હવે આમેય રાણીવાસનો સમય થઈ ગયો છે, તો ચાલો હવે નગરી તરફ પાછા ફરીએ. બહુ સારું. સાલકાઈ નગરી માતા રાજાને પ્રધાન બને ચાલ્યા રે. ગગા હાવ. અલા બટા કેમ એટલો બધો વાહે રહી ગયો? ધાપલી દેતો હો હે ધાપલી દેતો હો
ઝાપલી દેવામાં એટલી બધી વાર? હવે મેં તને શીંડા બુરવાનું કીધું હોત કેટલી વાર લાગે તો? હે હવે ઝાપલી દેવામાં એટલી તને વાર લાગતી હોય, હવે તારું મન બહુ ખેતરમાં લાગતું ન લાગતું? એવું છે બધું કઈ? હા, એવું ખેતરમાં મન ન લાગતું હોય તો કહીએ તો આપણે ભણવાય બેહાડી દેવી. ભણવું છે? હા, તો વાંધો નહીં. એટલે ખેતરમાં મન બહુ ન માનતું હોય તો આપણે ભણવા બેસી જાય. આપણે ખેતર કોકને ફાર્મે આપી દઈએ. એટલે કાક તો કરવું ને યાર સૌજીભાઈ. નો ખેતરને ધ્યાન રાખવી, નો ભણવું, કાક એક તો કરવું ને. ભણવું છે કે ખેતરની ધ્યાન રાખવી? ખેતી જ કરવી છે? હા, તો બરોબર. તો મારી વાત સાંભળ, વન વર કાંક ધ્યાન રાખતો બરોબર ને. આપણા આ બાજરો વણ ખાધા પૂરતો થાય એમ છે એટલે વન વર નીકળી જાય. નકર ભાઈ રેશનના ખાવા પડશે. રેશનના ઘઉં ભાવ છે ને પાછા જો કા. એટલે તમને કે થોડુંક ખેતરમાં ધ્યાન દો એમ. ધ્યાન રાખશો ને પાછા? એટલે ખેતરનું હો. હા, નકર તમે ધ્યાન રાખવાનું કહી ગયા, તમે અમારી ધ્યાન રાખીને ઉભા રહે. મારા બાપા શું કરે ને હું નહીં, કોની વાડીએ બેહવા જાય ને, કેટલી દાણ ચા પીવે ને, કેટલી બીડીયું પીવે ને. બરોબર? એક પણ હોયું બેહવા ન દેતો. હો કરીમાં નકરું. અને પાછો દી હાથમાં ને એટલે આમ પાછું ઘર ભેગું થઈ જવાનું. અહીંયા દી હાથમાં એટલે આમ સીધું ઘર બાજુ દોટ દેવાની. મારી વાત ન જોતો બહુ. જો કે વહેલા મોડું થાય એવું લાગે તો આંટો મારી જાય તો લઈ જાય. અને દી હાથમાં એટલે સીધું આમ ઘર ભેગું દોટ દેવાની. હો ને પછી તને ખબર નહીં હોય પછી આપણા સીમાડાની અંદર પાછો એક ભૈરવ નામનો રાક્ષસ રહે, તને ખબર? હા, એમ. એટલે મારે તને કેવું પડે કે દી હાથમાં નહીં પેલા ઘર ભેગો થઈ જાય છે. હો ને? આવી રીતે વાડીની અંદર ડુગો વાડીનો રખોપો કરવા લાગ્યો છે. એવામાં આ બાજુથી ભેરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે. ખાઈ જાઓ મનુષ્ય ગંધાય. બાળક મળ્યો, ખાઈ જાઓ. મનુષ્ય ગંધાય.
અરે હા, અરે આ દી હાવ આથમો થઈ ગયો અને મારો ગગો હજી વાડીએથી આવ્યો નહીં. લાવ એક ખેતર બાજુ આટો મારી દઉં, હામો જાવ, કદાચ ના આવતા વાર લાગી હોય. એલા ગગા, એ ગગા, એલા છોકરો કઈ હોકારો દેતો નથી. કઈ તો આવ્યો હતો કે વાડીએ રહીએ, પણ કદાચ ના હેઠલા શેડા બાજુ ગયો હોય. લાવ એક હેઠલા શેડા બાજુ પણ આટો મારી દઉં. એલા ગગા, એલા છોકરો કઈ હોકારો દેતો નથી, એક સીંડા બીંડા બુડાય નથી. એલા ગગા, એ ગગા, ઓ અરે ક્યાં સુધી હવે આવા ત્રાસ ભોગવતા રહેશું? અરે ક્યાં સુધી સહન કરશું? અને આવી રાવ ફરિયાદ પર કોને જઈ કરવી? અરે હા, અત્યારે પોકરણગઢના રાજા અજમલ કચેરી ભરીને બેઠા હશે. અરે લાવ ના હું મારી રાવ ફરિયાદ કરું. એ ઘણી ખમ્મા અંદાતા ને મહારાજા. હાવ ભાઈ, હાવ ભાઈ ખેડૂત, હાવ. અરે ભાઈ, આ તારા દીકરાની આવી હાલત કોણે કરી નાખી? અરે મહારાજા, તમે તો જાણો છો કે આપણા સીમાડાની અંદર એક ભૈરવ નામનો રાક્ષસ રહેશે. મહારાજા, ભૈરવાએ આ હાલત કરી નાખી મારા દીકરાની. અરે ભાઈ, હવે આ ભેરવાનો હું કઈ ઉપાય કરું છું ભાઈ, ઉપાય કરું છું. અરે મહારાજા, હવે આ પ્રશ્ન સાંભળે આપણી પોકરણગઢની પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલી છે. મહારાજા, અને મહારાજા, આ મારો એકનો એક દીકરો હતો. મહારાજા, અને મહારાજા મારો કંધોતર પણ હતો. મહારાજા, તમને હું ખબર હોય દીકરાની વેદના શું હોય? કારણ એનું કારણ છે મહારાજા, આપ એક પેટના વાંજિયા છો. તમને હું ખબર હોય દીકરાની વેદના. અરે ભાઈ, તું આવું બોલી મને મેણું ન માર ભાઈ, મેણું ન માર. કારણ દીકરા તો રાવના હોય કે રાજાના હોય, દીકરા તો હવને વાલા હોય ભાઈ, હવને વાલા હોય. પણ જા હવે હું તને વચન આપું છું કે આ ભેરવાનો અંત હવે ચોક્કસ આવશે. જા ભાઈ, જઈને તારા દીકરાના આગળ સંસ્કાર કર. હર પ્રધાનજી. હા મહારાજા. રંગીલા મહેલથી તમારા માતાજીને બોલાવો. બહુ સારું. રાજે પર
આવજો રાજે દરબાર પરધાન બોલાવે માતાજી આવજો રે આવ્યા રાજે દરબાર પરધાન બોલાવે માતાજી આવ્યા રે કહો મન દિલડાની વાત સોનીના દિલડા રે ઉદાસ અદણાય કહું મારા દિલડાની વાત અજમલ કહું ને સતી તમે સાંભળો રે સતી મારા સુકન નો લે કોઈ અમે રે કિયા તન ગરીમાં પરવાન રે અજમલ વાંજિયા કેવાય ઓકરણ ગટની પરદાસ મને મેળલા બોલે બોલો મારો વાંજિયો જીવવા કરતા રે મારું મન પ્યારું રે લાગે કરવા મારી કાયા ના કલ્યાણ અમારે જાવું રે શિવના શરમારે કેવી રીતે વાંજીયો લાસારે લક્ષ્મીને સગુણા તણા તણને કરી હરે સતી આપણી રૈયતની વાત હું તો ન સમજો પણ તમે પણ ના સમજ્યા. હરે સતી આ દીકરી છે એ તો પારકા ઘરના આશ કહેવાય. જો આજે આપણે એને પરણાવી દેશું તો કાલ તો પોત પોતાને સાસરે ચાલી જશે. હરે પાછળથી
પાછળથી આ પોકરણગઢના રાજ કોણ ચલાવે? જો આપણે કોઈ બાડો બોબડો કે લૂલો લંગડો પુત્ર હોય તો આ પોકરણગઢના રાજ ચલાવે, નહીતર તો એક દિવસ આ રાજને તાળા મારવાનો સમય આવે. માટે સતી, હવે આવા ડગલે ને પગલે વાંજિયા મેણા મારાથી સહન નથી થતા. માટે હવે તો હું એવા ઘોર જંગલમાં જઈ શિવજીનું તપ કરીશ, કાં તો શિવજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીશ, નહીતર મારા પ્રાણ ત્યાગીશ. માટે હવે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. હા સ્વામિનાથ, તમારે જો વનમાં જવું હોય તો અમારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, જો એના લગ્ન કરતા જાઓ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. બહુ સારું.